આ વાત બધાય જાણે છે કે કામદેવને કોને બાળી નાખ્યો તો? શંકર ભગવાને. હવે એને પ્રગટ કરવાની કોઈ ત્રેવડ છે? બધાય દેવ દેવતાએ કહી દીધું, ભાઈ મહાદેવ હોય ત્યાં અમારે પડાય નહીં. ધીમેકથી કે જે કરે એ આ કરે. કાળિયો ઠાકુર કામદેવ આવ્યા ઠાકોરજી પાસે. પ્રભુ, મારે ફરી પ્રાગટ્ય તમારે ત્યાં લેવું છે. પ્રભુ કે સારું. તો કે એમ નહીં, આપણે બે યુદ્ધ કરીએ. કયું? કામ યુદ્ધ. બોલું તલવારો લઈને. ઠાકોરજીએ તલવાર હાથમાં લીધી જ નથી ને કોઈ દી યુદ્ધ કર્યું જ નથી. કુરુક્ષેત્રમાં સારથી બન્યા છો, હાથમાં શસ્ત્ર નથી લીધું. સિવાય ભીષ્મએ પણ લીધું હતું, એટલે ભક્તનું પણ નિભાવવા રથનું પૈડું હાથમાં લીધું હતું. બાકી ઠાકોરજીએ ક્યારેય શસ્ત્ર હાથમાં લીધું નથી અને શાસ્ત્ર પ્રમાણે જીવન નથી. વિરુદ્ધ ધર્માનાશય. હવે કીધું, પ્રભુ તમારે મારી સાથે કામ યુદ્ધ કરવું પડશે. હવે કિલ્લા યુદ્ધ કરશો કે મેદાન યુદ્ધ? પ્રભુ કે તું કે. એ કે કિલ્લા યુદ્ધમાં કોઈ હોય જ નહીં. તમે ને હું, એમાં તમે જીતી જાઓ. તો કે મેદાન યુદ્ધ કરવું. લે ને તું કે. ત્યાં ગોપીઓ હોય, 16 શણગાર સજેલી, રાસ, નૃત્ય, વાજેન્દ્ર, 16 કળાએ ખીલેલો ચંદ્ર, સુગંધ. એટલું સરસ વર્ણન કર્યું છે. એમાં તમે કામને જીતી લ્યો તો હું તમારો દીકરો, અને એમાં હું તમને પાડી દઉં. હું જીતી જાઉં તો તમે મારા દીકરા. એટલે ગમે હું દીકરો થઈશ તોય તમે મને કામને જીવન કરશો. તમે મારા ત્યાં પ્રગટશો તોય તમે કામને મને પ્રગટ કરશો. ઠાકોરજી કે તું કે એમ. જો ઠાકોરજી છે ને બધું આપણે કઈ એમ કરે, પછી જુએ કે આના હિતમાં નથી, પછી આપણે કઈ એમ પ્રભુ પાસે કરાવવા જઈએ ને આપણે હારી જઈએ. એનું પરિણામ જ હારા ન આવે. પછી આપણે શું કહીએ? હવે પ્રભુ તું જેમ કેમ. પછી એમ કહીએ પ્રભુ કરે સો ભલી. તો બેન પહેલાં કીધું હોત તો, પહેલાં પ્રભુ કેવી રીતે કરતા હોત તો આ વ્યથા કથા ન થાત ને તમારે. હવે થયું મેદાન યુદ્ધ. આપણે બધાય જાણીએ છીએ, રાસ પંચાધ્યાય ભાગવતમાં બધાય વાંચેલી હોય. ઠાકોરજી જીતી ગયા, કામદેવ હારી ગયા. અને એ કામદેવ દ્વારકામાં રૂક્ષ્મણીજી ત્યાંને પ્રભુના પ્રથમ પુત્ર પ્રદ્યુમન તરીકે પ્રગટ થયા. એટલે આને મદન પંચમી પણ કહેવામાં આવે. શ્રી એટલે લક્ષ્મીજી, આને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વસંત પંચમીથી કુંજ એકાદશીના આગલા દિવસ સુધી અષ્ટપદી ગવાશે. ગુસાઈજીની છે, જયદેવજીની છે. એનો ભાવ અતિ ગૂઢ છે. અંદર બધી હજારો હાથણીઓ વચ્ચે એકલો એક હાથી હોય, મદોન્મત. વધુ વર્ણન ન થાય. સંભ્રમ વિભ્રમ. મને એમ થાય આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં, પણ
સમયનો અભાવ. તો કાલથી 40 દિવસ તમે જો રશિયાની રમઝટ થશે. ચારે બાજુ વાતાવરણમાં એકદમ ઉલ્લાસ, કારણ કે વસંતમાં તમને નથી ગરમી કે નથી ઠંડી, ગુલાબી વાતાવરણ. એટલે જે આનંદ પરમાનંદ. પણ આ ક્યારે ખબર જ મારા વાલા? તમારા ઘરે, તમારા માથે, તમારા તન મન ધનથી સેવાયેલા તમારા પ્રભુ બિરાજતા હોય તો તમે આમ ખેલાવો, સખાઈ બનો, મિત્રય બનો. ઇન અખિયન મેં લાલ ગુલાલ મત ડારોરી. કીર્તન ગાવ તો તમે વિચારો, આ મારી આંખમાં નાખે જ પ્રભુ. ખેલાવો એટલે સ્પર્શ કરી લ્યો આમ ગાલને. હવે તમારા ઘરે ન બિરાજતા હોય, તમે મંદિરોમાં જાઓ, શું કરો? હવે મારે કાંઈ વર્ણન કરવું નથી. તો જેના ઘરે બિરાજતા હોય એના ઘરે કાલથી સખ્ય ભાવ. નો બિરાજતા હોય એને સખ્ય ભાવ એ શું ને સેવક ભાવ. જો આપણે સાસરે ગયા જ ન હોઈએ તો પછી આ પહેલી વાર આપણે હોળી હતી તો તમારા કેતન બધા ભાઈબંધો આવી ઓલો ટાંકો ખાલી અડધો કરી રંગ કરીને મને નાખી દીધી અંદર. ભાભી હતી ને ત્યારે સખ્ય ભાવ. હવે હું પરણી જ ન હોઉં, પરણી પણ સાસરે ન આવ્યું તો આવો સખ્ય ભાવ હોય, આવો આનંદ હોય. એ મને બોલા આટલા આટલા કલર લઈને આમ ઓલા કરો ને અને ખાલી આમ ગુલાલ ઉપર લગાડો ને તો સ્પંદનો થાય. અને 40 દિવસમાં એકવાર તો પ્રભુ એવું કરે જો આપણા હાથે કલર ક્યાંક ઢોળાઈ જાય ને આપણે રંગાઈ જાય. તો આ 40 દિવસ આપણે પ્રભુના સખા અને પ્રભુએ આપણો સખો. જે કીર્તનની જમાવટ, જે રશિયાની જમાવટ, આ 40 દિવસ 360 દિવસમાં ક્યાં જતા રહેશે ખબર પડતી નથી. પણ આ બધો રસ, આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય. મંદિરોમાં તમે ખાલી દ્રષ્ટિ સુખ, એ જ્યાં સુધી ધક્કો મારીને બહાર ન કાઢે ત્યાં સુધી. ચલો ગીરદી છે, આગળ વધો. દંડવત બહાર જઈને બહુ તો ઓલા મનોરથી બન્યા હોય તો 5 મિનિટ વધુ ઊભા રહેવા દે. અહીંયા તો કોઈ કહે જ નહીં. આજે સેજ મોડા ઉઠ્યા તો આપણા ઠાકોરજી એમ કીધું કેમ મોડો જગાવ્યો? ઉલટાને ઓલા મંગળામાં ઠાકોરજીને જગાવીને મંગલ રૂપ નિધાન સાવરો ગાતા હોય તો ઠાકોરજી કે માં બેદી હું તને ગોતતો હતો, તારા વિના મને ગમતું નહોતું માં. હવે વ્રજમાં જવાનું છે તો આપણે પાછા હોશિયાર ફોસલાવીએ, ગોપાલ વ્રજમાં તું મને લઈ જવાનો છો ને, એ 10 દી તો વ્રજમાં તારું ઘર ને નહીં, તું મને બધે લઈ જઈશ ને આંગળી પકડીને. ઠાકોરજી પાછા રાજી થઈ ગયા, કારણ કે મંગળમ 12 સ્વરૂપ. આપણે હોશિયાર એટલા ઓલું ભૂલવાડી દીધું, 2 દી તો નહોતા લઈ ગયા. એવી મીઠી મીઠી વાતો કરી. તો આ બધું ક્યારે શક્ય બને? જ્યારે તમારા ઘરે, તમારા માથે, તમારા ઠાકોરજી. જો મંદિરના બધાયના નથી જવું, નહીં જવું ને હું ક્યારેય કહેતી જ નથી. ટાઈમ હોય તો અવશ્ય જવું. કઈ પીછવાઈ ધરવાની, કયા કીર્તન ગાવાના,
કઈ સામગ્રી આવે, પણ આ બધી ત્યાં પાઠશાળા અને આપણા ઘરે એપ્લાય કરવાનું. તો આ 40 દિવસનો જે આનંદ એ અવર્ણનીય. આ બધું ઉપર છલ્લું કહેવાય. અંદરની વાત જે જીવ ત્યાં સુધી પહોંચ્યા હોય એને જાણવા મળે. મારું ને તમારું હજી સામર્થ્ય નથી.